विद्यार्थी मित्रों नमस्कार। दी एचबी कापड़िया ग्रुप ऑफ स्कूल्स અને જીએસટીવી સવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના એપિસોડમાં આપણે અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગ ડી માં પૂછવામાં આવતા અતિ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી હતી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ સી આ વિભાગમાં પૂછવામાં આવતા કેટલાક અતિ મહત્વના પ્રશ્નો કે જે બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે અને આ પ્રશ્નો તમે વ્યવસ્થિત તૈયાર કરીને તમારી નોટમાં લખી લેજો અને સારી રીતે તૈયાર કરીને એક્ઝામ આપવા માટે જજો, જેથી તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો। હવે સી વિભાગમાં તમને કયા અગત્યના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો પ્રમાણે જે સી વિભાગના પ્રશ્નો છે એમાં તમને કુલ 24 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે અને 24 ગુણ છે એમાં 12 પ્રશ્નો અને દરેક પ્રશ્નનો 2 ગુણ હોય છે, એટલે 12 દુ 24 ગુણ। અને આ પ્રશ્નોના જવાબ લખતી વખતે તમારે ખાસ કઈ બાબત ધ્યાનમાં રાખવાની, તો પ્રશ્નમાં તમને કઈ બાબત પૂછવામાં આવેલી છે, નામાં શું છે, ટૂંકમાં જવાબ આપો। ટૂંકમાં જવાબ આપવાનું છે તો પ્રશ્નમાં જે પૂછેલું હોય એની ટૂંકમાં તમારે રજૂઆત કરવાની છે। તો ચાલો આપણે પ્રશ્નો જોઈએ। પહેલો પ્રશ્ન છે, આકૃતિના પ્રકારો જણાવો। હવે પ્રશ્ન ઉપરથી જ તમે જોઈ શકો છો પ્રશ્નમાં શું પૂછેલું છે, આકૃતિના પ્રકારો જણાવો। આકૃતિના જે જુદા જુદા પ્રકારો છે જેવા કે સ્તંભાકૃતિ, વર્તુળ આકૃતિ, સમય આધારિત રેખા આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, આ જે પ્રકારો છે અહીંયા તમારે દર્શાવવાના છે અને જે પ્રકારો છે એ દર્શાવો તો તેવા સંજોગોમાં તમને પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થઈ જશે। પછીનો પ્રશ્ન છે, આલેખના પ્રકારો જણાવો। આલેખના પ્રકારો એ પણ તમને અહીંયા 2 ગુણમાં પૂછવામાં આવે છે। સૌથી પહેલા આલેખના પ્રકારોમાં સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો, પછી છે સતત આવૃત્તિ વિતરણના આલેખો કે જેમાં સ્તંભાલેખ, આવૃત્તિ વક્ર, આવૃત્તિ બહુકોણ, સંચય આવૃત્તિ બહુકોણ અને એ સિવાય લઘુગુણક ઉપર આધારિત આલેખો, આ રીતે તમે આલેખના પ્રકારો દર્શાવી શકો છો। પછીનો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછાય છે, ડેટા સીડી પર નોંધ લખો। સીડી એ તમે જોઈ હશે, સીડીનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારની જે આંકડાકીય માહિતી છે તેનો સંગ્રહ કરવા માટે આજના સમયમાં જુદા જુદા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે, જેમ કે ડેટા સીડી છે, પેન ડ્રાઈવ છે, મેમરી કાર્ડ છે। તો તેમાંનું એક સાધન છે ડેટા સીડી। આ જે ડેટા સીડી છે કે જે જુદા જુદા પ્રકારની જે સંશોધન કરનારી સંસ્થાઓ છે તે અલગ અલગ પ્રકારના સંશોધન કાર્ય કરીને તેને લગતી ડેટા સીડી રજૂ કરતી હોય છે, જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકને લગતી સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી, વસ્તી ગણતરીને લગતા આંકડાઓની સીડી છે, એ સિવાય NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા રજૂ કરવામાં આવતી સીડી। તો તેના ઉપરનો જે પ્રશ્ન છે અહીંયા તમને 2 ગુણમાં પૂછવામાં આવે છે। પછીનો પ્રશ્ન, ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો। વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં તમે બધા ઇન્ટરનેટના માધ્યમથી પરિચિત છો। ઇન્ટરનેટ એ શું છે? ઇન્ટરનેટ એક માધ્યમ છે, એક સાધન છે, તે આપણી વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકતું નથી। અભ્યાસની અવેજીમાં આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી। આજે નેટ એટલે કે ઇન્ટરનેટ ઉપર તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથી કઈ માહિતી સાચી છે અને કઈ માહિતી ખોટી છે એ તો આપણે જાતે જ નક્કી કરવાનું છે। અને જો આપણે ખોટી માહિતીનો ઉપયોગ કરી લઈએ તો તેવા સંજોગોમાં આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ એમ છે। તો ઇન્ટરનેટના કયા કયા ભય સ્થાનો છે એ અહીંયા તમારે લખવાનું હોય છે। આના પછીનો પ્રશ્ન આવે છે, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા જણાવો છો। આર્થિક વૃદ્ધિ આ શબ્દનો ઉપયોગ દુનિયાના વિકસિત દેશોના સંદર્ભમાં કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ કે જેમાં પરિમાણાત્મક પરિવર્તનોનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસ કે જેમાં પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો આર્થિક વૃદ્ધિની સૌથી મહત્વની મર્યાદા શું છે કે તેમાં માત્ર
પરિમાણાત્મક બાબતોનો સમાવેશ થાય છે, જે સંખ્યાત્મક દર્શાવે છે. અને આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે તેના દ્વારા લોકોના કલ્યાણમાં કેટલા પ્રમાણમાં વધારો થયો એ આપણે માપી શકતા નથી, કારણ કે તે એક સંખ્યાત્મક ખ્યાલ છે અને સંકુચિત ખ્યાલ છે. પછીનો પ્રશ્ન આવે છે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની બે મર્યાદા. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક એ શું છે? દેશના આર્થિક વિકાસનો દર દર્શાવે છે. હવે દેશમાં કુલ ઉત્પાદનમાં કેટલા ટકાના દરે વધારો થઈ રહ્યો છે કે જેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. હવે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની શું મર્યાદા છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો ગણતરીની મુશ્કેલી. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આપણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમ કે સાટા પ્રથા એટલે કે વસ્તુ વિનિમય પ્રથા. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો વિનિમય કરવામાં આવતો હોય તો તેવા સંજોગોમાં નાણાંની લેવડ દેવડ થતી નથી, તો આપણે સાચી રાષ્ટ્રીય આવક જાણી શકતા નથી. આ સિવાય આપણે વાત કરીએ તો દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. કર ટાળો, કર ચોરી વગેરે જેવી ઘણી બાબતો છે. એ સિવાય સ્વ વપરાશના ઉત્પાદનના સંદર્ભમાં ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવેલું હોય તો તેના મૂલ્યની ગણતરી કેવી રીતે કરવી, આ તમામ રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મહત્વની ગણતરી છે. અને આ સિવાય આપણે જોવા જઈએ તો જે રાષ્ટ્રીય આવક છે તેમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં દેશની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી, જે તેની ખૂબ જ મહત્વની મર્યાદા છે. તો આ રીતે આ પ્રશ્ન તમને અહીંયા 2 માર્કમાં પૂછવામાં આવતો હોય છે. પછીનો પ્રશ્ન છે આર્થિક વિકાસના 4 લક્ષણો જણાવો. આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એ શું છે? આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને આર્થિક વિકાસના સંદર્ભમાં પ્રોફેસર માઇકલ ટોડેરો દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા ખાસ તમારે યાદ રાખવાની. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે અને આર્થિક વિકાસના જે લક્ષણો છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, તેમાં માંગમાં પરિવર્તન આવે છે, પરિમાણાત્મક અને ગુણાત્મક ફેરફારો થતા હોય છે. આ લક્ષણો અહીંયા તમે લખી શકો છો. પછીનો પ્રશ્ન છે નાણાંના પ્રકારો જણાવો. નાણાંના જે પ્રકારો છે એ તમને બધાને ખબર જ છે તે પ્રમાણે સૌથી પહેલા વસ્તુ નાણું આવે છે, ત્યારબાદ ધાતુ નાણું, પછી પશુ નાણું, પછી બેંક નાણું, પછી જે પ્લાસ્ટિકના અત્યારે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આવે છે, બેંક નાણું, અદ્રશ્ય નાણું, આ રીતે નાણાંના અલગ અલગ પ્રકારો દર્શાવવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ખૂબ જ અતિ મહત્વના પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરી. હવે અત્યારે આપણે લઈએ એક નાનકડો વિરામ. જોતા રહો પાસ થવાનું પંચમ. વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે અર્થશાસ્ત્ર વિષયમાં સી વિભાગમાં પૂછવામાં આવતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હતા. એ જ ક્રમને આપણે આગળ લઈએ. તો સી વિભાગમાં જે પ્રશ્નો પૂછાય છે એમાંનો એક મહત્વનો પ્રશ્ન છે ફુગાવાના લક્ષણો જણાવો. ફુગાવો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ફુગાવો એટલે ભાવ વધારો. માત્ર ભાવ વધારાને ફુગાવો કહી શકાય નહીં. અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં ચીજ વસ્તુની સેવાઓના ભાવમાં વધારો થાય તો તેને ફુગાવો કહી શકાય. ફુગાવાના બીજા કેટલાક લક્ષણો જોઈએ તો ભાવમાં સતત વધારો થવો જોઈએ, નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવો જોઈએ અને ખાસ કરીને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સપાટી પછી નાણાકીય આવકમાં વધારો થાય તો તે ફુગાવો દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રશ્ન આવે છે નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો. હવે નાણાંનું મૂલ્ય સંગ્રહનું જે કાર્ય છે એની આપણે વાત કરીએ તો નાણું અસ્તિત્વમાં આવ્યો તે પહેલા વસ્તુ વિનિમય પ્રથા એટલે કે સાટા પ્રથાનો ઉપયોગ કરવામાં આવતો હતો કે જેમાં વસ્તુઓનો વિનિમય તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ વસ્તુઓ સમયના લાંબા ગાળે સડી જાય, બગડી જાય અને પશુઓ હોય તો મૃત્યુ પામે, તો તેવા સંજોગોમાં વસ્તુઓનો સંગ્રહ કરવો એ ખૂબ જ અઘરી બાબત હતી. તો તેના વિકલ્પ તરીકે નાણાંએ મૂલ્યના સંગ્રહ તરીકેનું જે કાર્ય છે એમાં ખૂબ જ સારી રીતે પોતાની કામગીરી બજાવી છે. આજે તમારી પાસે જે વધારાના નાણાં છે એ તમે બેંકમાં મૂકી શકો છો અને બેંકમાં એ નાણાં મૂકીને તેના ઉપર તમે વ્યાજરૂપી આવક પણ પ્રાપ્ત કરી શકો છો. એટલે જે નાણું છે એટલે મૂલ્યના સંગ્રાહક તરીકે ખૂબ જ મહત્વની કામગીરી બજાવે છે. એને લગતો પ્રશ્ન અહીંયા પૂછાતો હોય છે. પછીનો પ્રશ્ન છે મધ્યસ્થ બેંક અને વેપારી બેંકનો તફાવત. મધ્યસ્થ બેંક એટલે આપણા દેશની બેંક આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જ્યારે વેપારી બેંકમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા વગેરે જેવી બેંકોનો સમાવેશ કરીએ છીએ. મધ્યસ્થ બેંક એ ચલણી નોટો છાપવાની કામગીરી કરે છે, જ્યારે વેપારી બેંકો
તેમને ચલણી નોટો છાપવાની કામગીરી આપવામાં આવી નથી. તો આને લગતો જે તફાવત છે અહીંયા તમને 2 માર્કમાં પૂછવામાં આવતો હોય છે. પછીનો પ્રશ્ન છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો. રેપો રેટ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આરબીઆઈ વેપારી બેંકોને જે વ્યાજના દરે સમયના ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તે દરને રેપો રેટ કહેવામાં આવે છે. ત્યારે તેનું ઊંધું છે રિવર્સ રેપો રેટ. એટલે કે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી સમયના ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ લે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. આના પછીનો પ્રશ્ન છે વેપારી બેંકના ખાતાના પ્રકારો જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે બેંકમાં ગયા હશો અને બેંકથી તમે બધા પરિચિત છો જ. તો વેપારી બેંક કયા કયા પ્રકારના ખાતા હેઠળ પોતાની થાપણો સ્વીકારે છે એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા ખાસ કરીને સમાજનો ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ કે જેને લાગુ પડે છે બચત ખાતાની થાપણો. બીજું છે ચાલુ ખાતાની થાપણો કે જે ખાસ કરીને ધંધાકીય પેઢી દ્વારા ખોલવામાં આવે છે. અને એ સિવાય આપણે વાત કરીએ તો બાંધી મુદ્દતનું ખાતું કે જેને એફડી તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે વેપારી બેંક જુદા જુદા પ્રકારના ખાતા હેઠળ લોકોની થાપણો સ્વીકારતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રશ્ન આવે છે મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે. મધ્યસ્થ બેંક એટલે આપણા દેશની મધ્યસ્થ બેંક તરીકે આરબીઆઈ તરીકે આપણે જેને ઓળખીએ છીએ કે જેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી છે. મધ્યસ્થ બેંક એક એજન્ટ તરીકે સરકારને કઈ કઈ સગવડતાઓ પૂરી પાડે છે એની આપણે વાત કરીએ તો જરૂરી સમયે મધ્યસ્થ બેંક સરકારને નાણાકીય સલાહ સૂચન પૂરા પાડતી હોય છે. સરકારી ભંડોળ મધ્યસ્થ બેંકમાં જમા કરવામાં આવતો હોય છે. સરકારને જરૂર પડે ત્યારે મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડવામાં આવતું હોય છે. અને ખાસ યાદ રાખવાનું કે મધ્યસ્થ બેંક એ સરકાર વતી તમામ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની ચલણી નોટ છાપવાની અને બજારમાં મૂકવાની કામગીરી બજાવતી હોય છે. આના પછીનો પ્રશ્ન આવે છે ગરીબી રેખાની મર્યાદા જણાવો. ગરીબી રેખા કે જેને આપણે બીપીએલ તરીકે ઓળખીએ છીએ, બિલો પોવર્ટી લાઈન. સૌથી પહેલા ગરીબી રેખાની તમે વ્યાખ્યા લખો. અહીંયા જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ જે ગરીબી રેખા છે તેને માપવા માટે ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા એટલે કે કેલરીને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આવા સંજોગોમાં જે ગરીબી રેખા છે તેની મહત્વની મર્યાદા શું બની જાય છે કે તેમાં માત્ર કેલરી એટલે કે ખોરાકની પાછળ કરવામાં આવતો ખર્ચ એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા આપણે જોવા જઈએ તો ગરીબી એક આર્થિક બાબત છે, જ્યારે ભૂખ એક શારીરિક બાબત છે. તો અહીંયા ગરીબી રેખા છે એ માત્ર ભૂખમરાની રેખા બની જાય છે. માનવીની જે જરૂરિયાતો છે એમાં ખોરાકની સાથે રહેઠાણ, વસ્ત્રો, શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી એ બધી બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ, જે અહીંયા ધ્યાનમાં લેવામાં આવતી નથી. એની બહુ મોટી મર્યાદા છે. પછીનો પ્રશ્ન આવે છે ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ગરીબીના 2 અભિગમ છે. આવક અભિગમ કે જેને આપણે પરંપરાગત અભિગમ તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે આધુનિક અભિગમ. તો અહીંયા જે આવક અભિગમ છે કે જેમાં વ્યક્તિની લઘુત્તમ આવકની સપાટીને ધ્યાનમાં લેવામાં આવે છે કે વ્યક્તિને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ઓછામાં ઓછી કેટલી આવક જરૂરી છે. જ્યારે ગરીબીનો જે આધુનિક અભિગમ છે એના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો જે આવક અભિગમ છે એ તો મહત્વનું છે જ, પરંતુ આધુનિક અભિગમમાં આવકની સાથે સાથે એટલે કે ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા એટલે કેલરીની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, વસ્ત્રો, રહેઠાણ વગેરે જેવી બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ, જે આધુનિક અભિગમ અહીંયા દર્શાવે છે. પછીનો પ્રશ્ન આવે છે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં શા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એ વધારે અનુકૂળ છે? તમે જાણો છો એ પ્રમાણે ઈસવીસન 1901માં ભારતની વસ્તી 23.8 કરોડ હતી, જે વધીને 1951માં 36.1 કરોડ થઈ. 2011માં ભારતની વસ્તી 102.7 કરોડ થાય છે અને હજુ 2011માં વધીને 121.02 કરોડ થાય છે. આ રીતે ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. વસ્તીમાં વધારો થવાને લીધે બજારમાં રોજગારી માંગનાર જે શ્રમિકો છે એ શ્રમિકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તો આવા સંજોગોમાં દેશમાં
રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાય તે માટે આપણે જોવા જઈએ તો ભારતમાં શ્રમ પ્રધાન પદ્ધતિ એ વધારે અનુકૂળ છે. ઉત્પાદનની આમ બે પદ્ધતિઓ છે, મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન. શ્રમ પ્રધાન પદ્ધતિમાં શ્રમનો વધારે ઉપયોગ થાય છે અને મૂડી એટલે કે યંત્રોનો ઓછો ઉપયોગ થાય છે. જ્યારે બીજી બાજુ જે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે તેમાં મૂડી એટલે કે યંત્રોનો ઉપયોગ વધારે થાય છે અને શ્રમનો ઉપયોગ ઓછો થાય છે. પરંતુ ભારતમાં આપણે જોવા જઈએ તો વસ્તીનું જે પ્રમાણ છે એ ખૂબ જ વધારે હોવાથી ભારત જેવા દેશોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તે વધારે અનુકૂળ એટલે કે સારી બાબત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રશ્ન તમે જોશો તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી? આ રીતનો પ્રશ્ન તમને 2 ગુણમાં પૂછવામાં આવતો હોય છે. તો અહીંયા તમારે ખાસ ધ્યાનમાં લેવાનું, પ્રશ્નની અંદર કઈ બાબત પૂછવામાં આવી છે. આના વિશે તમે અડધો પેરેગ્રાફ લખી નાખો તેનો કોઈ અર્થ નથી. પ્રધાનમંત્રી કૃષિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો યાદ રાખો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 2015ના રોજ શરૂ કરવામાં આવી. પછી એમ જ પ્રશ્નનો બીજો ભાગ છે તે કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી છે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કયા ઉદ્દેશ સાથે? હર ખેત કો પાણી એટલે કે ભારતમાં જેટલા પણ ખેતરો છે તેમાં દરેકે દરેક ખેતરને પાણીની એટલે કે સિંચાઈની સગવડતા પ્રાપ્ત થાય તે હેતુને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવેલી છે. તો આમાં પ્રશ્નમાં તમે જોશો તો 2 બાબતો પૂછેલી છે. આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી? ક્યારે? તો 1 જુલાઈ 2015થી. અને કયા ઉદ્દેશથી? તો જવાબમાં હર ખેત કો પાણી આ ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વિભાગ સીમાં પૂછવામાં આવતા જે પ્રશ્નો છે તેની ચર્ચા કરી રહ્યા છીએ. હાલ આપણે લઈએ એક નાનકડો વિરામ. જોતા રહો પાસ થવાનું પંચામૃત. વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આની પહેલા આપણે વિભાગ સીમાં પૂછવામાં આવતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હતા. એ જ ક્રમને આપણે આગળ લઈએ. છેલ્લે આપણે જોઈ ગયા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી. એના પછીનો પ્રશ્ન આવે છે, જન્મદરનો અર્થ આપી જન્મદર માપવાનું સૂત્ર જણાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 બાબતો પૂછવામાં આવેલી છે. પહેલું છે જન્મદરનો અર્થ અને બીજી બાબત છે જન્મદર માપવાનું સૂત્ર. બંનેના તમારે 1-1 ગુણ ગણવાના. જન્મદર એટલે શું? સૌથી પહેલા તમારે એની વ્યાખ્યા લખવાની. આ વ્યાખ્યાનો જે શબ્દો બોલું છું એ તમે બરાબર ધ્યાનથી સાંભળજો. વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જીવતા જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. હવે અહીંયા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એ વ્યાખ્યામાં કેટલાક શબ્દો આગા પાછા થાય તો વાંધો નથી, પરંતુ તેનો અર્થ બદલાવો જોઈએ નહીં. વર્ષ દરમિયાન એની જગ્યાએ તમે લખી શકો દર વર્ષે. પછીનો જે શબ્દ પ્રયોગ છે દર 1000ની માનવ વસ્તીએ, યાદ રાખો જન્મદરની ગણતરી દર 1000એ કરવામાં આવે છે, તો તેમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જીવતા જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર તરીકે ઓળખવામાં આવે છે. પછી એમાં જે બીજી બાબત છે જન્મદર માપવાનું સૂત્ર જણાવો. એટલે કે જન્મદર તમારે કઈ રીતે તમે શોધો છો એ જન્મદર શોધવાનું સૂત્ર આપવાનું છે. જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મતા બાળકોની સંખ્યા, ફરીવાર વર્ષ દરમિયાન જીવતા જન્મતા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી અને ગુણ્યા 1000. ખાસ યાદ રાખવાનું, ગુણાકારમાં તમારે 1000 લખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગુણાકારમાં 100 એટલે કે 100 લખતા હોય છે, તો તમારું સૂત્ર ખોટું થઈ જાય. એટલે ગુણ્યા શું લખવાનું? 1000. હવે પછીનો પ્રશ્ન છે, ઈસવીસન 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહત્વનો આઈએમપી પ્રશ્ન છે. વારંવાર તમને પરીક્ષામાં 2 ગુણમાં પૂછવામાં આવતો હોય છે કે શા માટે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ઈસવીસન 1901 થી 1921ના સમયગાળા દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર એ ધીમો અને અનિયમિત હતો. કારણ કે આ સમયગાળા દરમિયાન દેશમાં અવારનવાર રોગચાળો ફાટી નીકળતા હતા. દુષ્કાળોનું પ્રમાણ વધારે હતું કે જેને લીધે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા હતા. 1911 થી 1921ના સમયગાળા દરમિયાન દેશમાં આપણે વાત કરીએ તો પ્લેગ, કોલેરા, ક્ષય અને ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝા જેવા રોગને કારણે મોટા પ્રમાણમાં લોકો મૃત્યુ પામ્યા હતા. અને ઈસવીસન 1921નું એક જ વર્ષ એવું છે કે જેમાં ભારતીય વસ્તીના ઇતિહાસમાં પહેલીવાર અને છેલ્લીવાર વસ્તીમાં ઘટાડો થયો છે. 1921 પછી તમે જોશો તો વસ્તીમાં સતત એક ધારો વધારો થયો છે.
તો એવા સંજોગોમાં 1951ના સેન્સસ કમિશનર દ્વારા 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલો છે. એટલે આ પ્રશ્નનો જવાબ તમે ખાસ તૈયાર કરજો. આના પછીનો પ્રશ્ન છે ઉત્પાદક અને અનુત્પાદક વસ્તી એટલે શું? શબ્દ પ્રયોગ ઉપરથી જ તમે સમજી શકો છો. ઉત્પાદક વસ્તી અથવા તો કામ કરતી વસ્તી એવી વસ્તી જે ઉત્પાદનમાં પોતાનો ફાળો આપે છે તેને આપણે ઉત્પાદક વસ્તી તરીકે ઓળખીએ છીએ. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો 15 થી 64 વર્ષની જે વસ્તી છે તેનો સક્રિય શ્રમ પુરવઠામાં આપણે સમાવેશ કરીએ છીએ. જ્યારે અનુત્પાદક વસ્તી એટલે એવી વસ્તી કે જે ઉત્પાદન કાર્યમાં પોતાનો ફાળો આપતી ન હોય તો તેને કામ ન કરતી વસ્તી અથવા અનુત્પાદક વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશનો વિકાસ કરવા માટેની મુખ્ય બે પાંખો ખેતી અને ઉદ્યોગો. અને એમાં પણ જો દેશમાં ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો પહેલા ખેતીનો વિકાસ કરવો પડે. કારણ કે જે ખેતી છે એ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. અને આજે પણ આપણે જોઈએ તો દેશમાં લગભગ 70% લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે લગભગ 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. ત્યારબાદ ઈસવીસન 2001માં ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ ઘટીને 58% થયું. અને છેલ્લે 2013-14માં ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ 49%ની આસપાસ થયું છે. તો આ રીતે આજે પણ તમે જોશો તો દેશની લગભગ અડધી વસ્તી એ ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. એટલા માટે ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે હરિયાળી ક્રાંતિના બીજા નામ આપો. હરિયાળી ક્રાંતિના બીજા નામ આપણે જોવા જઈએ તો બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ, આ બધા હરિયાળી ક્રાંતિના બીજા નામ છે. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો વેપાર તુલા અને લેણદેની તુલાનો તફાવત સમજાવો. વેપાર તુલા કે જેમાં માત્ર દ્રશ્ય વસ્તુનો આપણે સમાવેશ કરીએ છીએ, જ્યારે લેણદેની તુલા કે જેમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. વેપાર તુલાનો ખ્યાલ સંકુચિત છે, જ્યારે લેણદેની તુલાનો જે ખ્યાલ છે એ વિસ્તૃત છે, કારણ કે આમાં તમામ પ્રકારની આર્થિક લેવડ દેવડનો સમાવેશ થઈ જાય છે. જ્યારે વેપાર તુલાની અંદર માત્ર દ્રશ્ય એટલે કે ભૌતિક બાબતોનો સમાવેશ થાય છે. વેપાર તુલા એ લેણદેની તુલાનો એક ભાગ છે, જ્યારે લેણદેની તુલા એ વેપાર તુલાનો એક ભાગ નથી. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રશ્ન આવે છે હુંડિયામણનો દર એટલે શું? 2 માર્કમાં પૂછાય. તો હુંડિયામણનો અર્થ આપી દો અને એક ઉદાહરણ આપી દો. હુંડિયામણનો દર એટલે શું? જે દરે કોઈ એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામણના દર તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે $1 બરાબર ₹70 તો હુંડિયામણનો દર છે. એનો શું અર્થ થાય કે $1ની વસ્તુ ખરીદવા માટે તમારે ₹70 ચૂકવવા પડે છે. અને આ જે હુંડિયામણનો દર છે તેમાં સમયાંતરે ફેરફાર આપણને જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રશ્ન આવે છે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો. માલિકીના આધારે ઉદ્યોગોના જે પ્રકારો છે તેમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, આ રીતે આપણે 4 ભાગમાં વહેંચીએ છીએ. એના પછી ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે, એટલે કે દેશમાં જે ખેતી ક્ષેત્ર છે તેને આધુનિક બનાવવામાં ઉદ્યોગો પોતાની શું ભૂમિકા ભજવે છે. તો તમે જાણો છો પ્રમાણે જે ખેતી ક્ષેત્ર છે એક તરફ ખેતી ઉદ્યોગોને કાચો માલ પૂરું પાડે છે, તો બીજી બાજુ જે ઉદ્યોગો છે એ ખેતીના વિકાસ માટે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલા બિયારણ, યંત્રો એ બધું ઉદ્યોગો દ્વારા પૂરા પાડવામાં આવતા હોય છે. આકર્ષણ સ્થળાંતર એટલે શું? અહીંયા કારણ આધારિત સ્થળાંતર આપણે 2 ભાગમાં વહેંચીશું, આકર્ષણ અને અપાકર્ષણ. આકર્ષણ સ્થળાંતર એટલે કે ગામડાનો ધનિક વર્ગ શહેરી વિસ્તારના વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરે તો તેને આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં જે સુખ સગવડતાઓ જોવા મળે છે તે ગામડાઓમાં હોતી નથી. તેથી ખાસ કરીને ગામડાનો ધનિક વર્ગ ગામડામાંથી શહેરી વિસ્તારોમાં પોતાની ઈચ્છાથી આવતો હોય છે, તે આકર્ષણ સ્થળાંતર દર્શાવે છે. પછીનો પ્રશ્ન 2001ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા આપો. આ પ્રશ્ન અહીંયા તમને 2 માર્કમાં પૂછાતો હોય છે. જે વિસ્તારમાં મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ કે નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી આવેલ હોય
તેવા વિસ્તારને આપણે શહેરી વિસ્તાર અથવા નગર વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન છે, શ્રમિકોના આરોગ્યમાં સુધારો દેશના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો જે તે દેશના શ્રમિકો શારીરિક અને માનસિક દ્રષ્ટિએ તંદુરસ્ત હોય તે ખૂબ જ જરૂરી છે. અને શ્રમિકોની શારીરિક તંદુરસ્તી માટે આરોગ્યની સેવાઓ જરૂરી છે. જો આરોગ્યની સેવાઓ જેટલા પ્રમાણમાં વધારે ઉપલબ્ધ હશે એટલા પ્રમાણમાં દેશના શ્રમિકો શારીરિક દ્રષ્ટિએ તંદુરસ્ત હશે અને શિક્ષણ દ્વારા તેમની માનસિક તંદુરસ્તીનો વિકાસ થતો હોય છે. એટલે આરોગ્યની સગવડતામાં વધારો થતાં સીધે સીધું ઉત્પાદનમાં વધારો થાય છે અને તેને લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં સી વિભાગમાં પૂછવામાં આવતા ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. જોતા રહો પાસ થવાનું પંચામૃત.